ભારત દ્વારા બીજી ન્યુક્લિયર પાવર સબમરીન બનાવવામાં આવી. પહેલી સબમરીન 2017માં INS હરિહંટ કરીને બનાવવામાં આવેલી અને અત્યારે જે બીજી સબમરીન બનાવવામાં આવી તેનું નામ છે INS હરિઘાટ. આટલો વિકસિત દેશ ઓસ્ટ્રેલિયા, જેની પાસે સબમરીન નથી. તો 2024-25માં ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાનો કરાર થયો. એટલે કે ઓસ્ટ્રેલિયાવાળા ફ્રાન્સ પાસે સબમરીન લેવા માટે તૈયાર થઈ ગયા. 12 સબમરીન. એટલામાં વચ્ચે આવી ગયું અમેરિકા. અમેરિકાવાળાએ કીધું કે ફ્રાન્સ તો તમને સબમરીન તો આપશે, પણ ડીઝલથી ચાલતી. હવે ડીઝલથી ચાલતી સબમરીન ને ન્યુક્લિયર પાવર દ્વારા ચાલતી સબમરીન, આ બંને વચ્ચે તફાવત છે. એક એક્ઝામ્પલ આપું છું. જ્યારે કોઈ ઉપર આકાશમાં હેલિકોપ્ટર જતું હોય અથવા ફાઇટર જેટ જતું હોય અથવા વિમાન જતું હોય ને, તો એને પકડવા માટે એક રડાર દ્વારા પકડી શકાય કે ભાઈ ઉપરથી હેલિકોપ્ટર ચાલ્યું, વિમાન ચાલ્યું. એવી જ રીતે સબમરીન નીચેથી જતી હોય ને પાણીમાંથી, તો એને પકડવા માટે પણ એક પદ્ધતિ હોય. એનું નામ છે સોલાર પદ્ધતિ. આ સોલાર પદ્ધતિ દ્વારા પાણીમાં કંઈ જતું હોય ને, તો ડીઝલથી ચાલતું હોય ને તો અવાજ આવે ધર 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 કરીને. એ રીતે અવાજ આવે એટલે કે પાણીનો તરંગો દ્વારા દુશ્મન દેશને ખબર પડી જાય કે આ કોઈ મશીન આવી રહેલું છે. અને ન્યુક્લિયર પાવરથી જો ચાલતું હોય ને તો કોઈ જાતનું પ્રોબ્લેમ જ નથી. નીચે પાણીમાં જતું રહે, અવાજ કર્યા વગર દુશ્મન દેશમાં જઈને ફાઇટ કરીને આવી જશે. તો આપણા માટે એક ગર્વની વાત છે. હવે ન્યુક્લિયર પાવર કેટેબલ અને ન્યુક્લિયર પાવર, આ બંને વસ્તુમાં તફાવત છે. આ સબમરીન ડીઝલથી ચાલતી હોય તે પણ ન્યુક્લિયર કેટેબલ હોય, એટલે એક જાતનું પ્લેટફોર્મ બનાવવામાં આવે. ન્યુક્લિયર કેટેબલ એટલે કે ન્યુક્લિયર મિસાઇલ છોડવા માટે પ્લેટફોર્મ બનાવવામાં આવે, તો એને કહેવાય ન્યુક્લિયર કેટેબલ. હવે ન્યુક્લિયર પાવર એટલે કે અવાજ કર્યા વગર દુશ્મનો દેશમાં જઈને આવી જાય, તો આને કહેવાય ન્યુક્લિયર પાવર સબમરીન.